જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરી ફાફડા ગાંઠિયાની રેસીપી। ફાફડા ગાંઠિયા બનાવવા માટે આપણે એક બાઉલમાં લોટને વ્યવસ્થિત ચાળી લેવાનો છે। લોટને ચાળ્યા પછી આપણે તેનું મિશ્રણ તૈયાર કરી લઈશું। તો સૌપ્રથમ આપણે એક વાટકીમાં પાણી એડ કરી દેવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। મીઠાને પાણીમાં એડ કર્યા પછી આપણે તેમાં થોડો સોડા એડ કરી દેવાના છે। સોડા એડ કર્યા પછી આપણે તેમાં 1 ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે। અજમો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું તેમાં મોણ માટે તેલ એડ કરી દેવાનું છે। તેલ મિત્રો આપણે વધારે નથી લેવાનું, તેલ આપણે એડ કરી લીધું છે। તો હવે આ મિશ્રણને વ્યવસ્થિત ચમચીની મદદથી હલાવી લેવાનું છે। તો આ રીતના મિશ્રણનો કલર જ્યાં સફેદ થઈ ગયો છે ત્યાં સુધી આપણે મિશ્રણને હલાવવાનું છે અને લોટમાં એડ કરી દેવાનું છે। લોટને આપણે વ્યવસ્થિત હાથથી મસળી લેવાનો છે। તો લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ આપણે તેમાં થોડુંક તેલ એડ કરીને લોટને વ્યવસ્થિત મસળી લેવાનો છે। લોટમાં વ્યવસ્થિત ચીકાશ ના આવી જાય ત્યાં સુધી આપણે તેને મસળવાનું છે। તો મિત્રો લોટને આપણે થોડો કઠણ જ રાખ્યો છે। તો હવે આપણે ફાફડા ગાંઠિયા બનાવી લઈશું। તો લુઓ વાળીને આ રીતના આપણે ફાફડા ગાંઠિયાને પ્રેસ કરીને વ્યવસ્થિત બનાવી લેવાનો છે। તો હવે ફાફડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તો પટ્ટી ચપ્પુના મદદથી આપણે સહેજ આ રીતના પટ્ટીને વાળીને ફાફડા ગાંઠિયાને પાટલી જોડેથી છૂટો પાડી લેવાનો છે। મિત્રો હવે આપણે તેને તેલ ગરમ કર્યું તો તેમાં તળવા માટે રાખી દીધો છે। તો એને થોડી વાર માટે એક જ સાઈડ ચડવા દેવાનો છે, નહીંતર આપણો ગાંઠિયો છે એ ભાંગી જશે। તો હવે આપણો ફાફડા ગાંઠિયો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે જારાની મદદથી આ રીતના વ્યવસ્થિત ફેરવી લેવાનું છે। તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। જય માતા।